હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ. આજે આપણે ફરી એક ન્યૂઝ સ્ટોરી લઈને આવ્યા છીએ. ખાલી પે મુંબઈની ઊંચી 10 માળની આલિશાન ઇમારત 8મા માળે રહેતી વ્યારા બાલ્કનીમાં સવારના કુમળા તડકા સાથે કોફીનો કુટરો ભળી રહી હતી. આજ નાનપણના બધા સપનાઓ પૂરા થઈ ગયા. કદાચ સપના કરતાં વધારે મળ્યું. ગાડી, પૈસા, નોકર, ચાકર, એક આલિશાન ફ્લેટ અને પોતાની ઓળખ. આ બધું જ છે તેની પાસે. છતાં એક ખામોશી સાથે રોજ વ્યારા વાતો કરે છે. કલાકો સુધી ખામોશીની સોડમાં લપાઈને બેઠી રહીતી વ્યારાની આંખમાં મૌન શબ્દોનું જાણે તોફાન ચાલે છે. બધું જ છે, છતાં કંઈ નથી. બસ વ્યારા અને તેની કોફીનો કપ. એ જ સમયે તેના ઘરનું બધું જ કામ કરતી સાંભળી, જે વ્યારાની કામવાળી ઓછી અને ફ્રેન્ડ્સ વધારે, એ ત્યાં આવે પહોંચે છે. વ્યારા દીદી, નાસ્તો તૈયાર થઈ ગયો છે, જલ્દી તૈયાર થઈ જાઓ, હમણાં તમારી ગાડી આવતી જ હશે. આટલું બોલી તે ત્યાં અટકી ગઈ. સાંભળી, શું વિચારો છો? કોઈ સવાલ ઘૂમે છે મનમાં? વ્યારા રૂમ તરફ જતા બોલી. હા દીદી, સવાલ તો ઘૂમે છે મનમાં. પૂછું દીદી? શ્યામલીને થોડા તૂટતા શબ્દ. અરે સામલી, તું મારી ફ્રેન્ડ્સ છે. પૂછ, શું પૂછવું છે? બિંદાસ પૂછ. દીદી, તમે રોજ સવારે આ બાલ્કનીમાં બેસી કેટલો સમય વિતાવો છો? તમે પોતાની સાથે એવી શું વાતો કરો છો? હું તમને કેટલી વાર બોલાવું છું, પણ તમારું ધ્યાન તો તમારી ખામોશીમાં જ હોય છે. તમારી આંખોને વાંચી શકું છું દીદી. એવું શું છે જે તમારી આંખના ખૂણે આવી રોજ ડોક્યા કરે છે? સાંભળીના સવાલોમાં એક ચિંતા હતી. સાંભળી, આ જાહો જલાલી પાછળ કેટલીય વેદનાઓ સરવળે છે. સાવ નાની હતી ત્યારથી મારું સપનું હતું. મુંબઈ આવવા માટે કેટલી અધીરી હતી. અને તને ખબર છે, મારા મમ્મી પપ્પાએ મને ક્યારેય કોઈ ચીજની ના નહોતી પાડી. આજે હું મારા સપનાની દુનિયામાં ખુશ છું, પણ મારો ભૂતકાળ રોજ મારી આંખના ખૂણે આવી ડોક્યા કરે છે. બધું જોવા છતાં હું શૂન્ય છું. એક ખાલીપો છે જે મને રોજ રડવા મજબૂર કરે છે. ક્યારેક વિચાર આવે છે કે આ જાહો જલાલી શું કામની, જ્યાં મારો ખાલીપો શ્વાસ લેવા માટે એકાંત શોધે છે. આટલું બોલતા વ્યારા રડી પડી. દીદી, તમે રડશો નહીં, નહીંતર હું પણ રડી પડીશ. દીદી, તમારા ખાલીપા સાથે મારે વાતો કરવી છે. લોહીના સંબંધ તો નથી આપણા, પણ તમારું દુઃખ હું નથી જોઈ શકતી. દીદી, આજ તમારા ખાલીપાને મારી સાથે ઠાલવી દો. તમે હળવા થઈ જશો, જો તમને મને દોસ્ત માનો છો તો. સામની બોલતા બોલતા ગળગળી થઈ ગઈ. સારું સામની, પેલા ડ્રાઈવરને કહી દે આજે દીદી નહીં આવે. આજનો દિવસ આપણા બંનેનો. ચાલ, આજે મારી ફ્રેન્ડ્સ સાંભળી પાસે મારા મનનો પટારો ખોલી દઉં. પણ તું મારા ખાલીપાની વ્યથા સાંભળી શકીશ? આંસુનો દરિયો ભર્યો છે. વેદનાથી ખીચોખીચ અરમાનો સળગે છે. ચારે બાજુ અંધકાર છે. કોઈ એક નાનકડો દીપક પણ નથી. બોલ, સાંભળી શકીશ? વ્યારા આજ ખૂબ વ્યથિત અવાજમાં બોલી. દીદી, તમે જે રસ્તે પસાર થયા છો એ રસ્તો મારે દૂરથી જોવાનો છે. તમારું દુઃખ ઓછું તો નહીં કરી શકું, પણ તમારા ખાલીપાનો સહારો બનવા માંગુ છું. ચલ. ફરી બે કોફીના કપ લઈ બાલ્કનીમાં વ્યારા ફરી બાલ્કનીમાં ગોઠવાઈ ગઈ. તો સાંભળી. વ્યારા, વ્યારા બેટા, તારા ડાન્સ ટીચર આજે આવવાના છે. તું 5 વાગે રેડી રહી છે. તારી માટે મેં ઉપરનો હોલ ખાલી કરાવી દીધો છે. સાઉન્ડ સિસ્ટમની વ્યવસ્થા થઈ ગઈ છે. અંકિતાબેન, દીકરી વ્યારાના સપનાને પોતાની આંખમાં સજાવી કેટલા ખુશ દેખાતા હતા. મારી પ્યારી પ્યારી મમ્મી, આજે હું બહુ ખુશ છું. થેન્ક યુ દોસ્ત. વ્યારા પોતાની મમ્મીને દોસ્ત કહેતી. અને હા, તારી માટે બીજા ગુડ ન્યૂઝ છે. બોલ, શું હશે? બોલ બોલ. અંકિતાબેનની આંખોમાં કદાચ એ ન્યૂઝ વ્યારાએ વાંચી લીધા. એક્ટિંગ સ્કૂલમાં એડમિશન મળી ગયું. હા દોસ્ત, હવે તારા સપનાને ઉડાન ભરવાનો સમય આવી ગયો છે. વ્યારા દોસ્તને ગળે વળગીને ઉછળવા લાગી. અંકિતાબેન,
અને પરાગભાઈની 2 દીકરીઓ વ્યારા અને તિથિ. જાણે સુંદરતાનો ખજાનો જોઈ લો. પૈસાની કોઈ કમી નહીં. બધી જ ઈચ્છાઓ 1 મિનિટમાં પૂરી થઈ જતી. આજુબાજુ સમાજના સભ્યો બધાની આંખોમાં પરિવાર કાંટાની જેમ ઘૂસતો. બધા કહેતા, છોકરીઓને એટલી બધી છૂટ ના આપો. અંકિતાબેન અને પરાગભાઈ સમય સાથે પરિવર્તનમાં માનતા. બંને દીકરીઓની સાથે દોસ્ત બની રહેતા. વ્યારા હોલિવૂડમાં પોતાનું સ્થાન બનાવવા માંગતી હતી. તિથિ મોટી થઈને ડૉક્ટર બનવા માંગતી હતી. બસ પોતાની બંને દીકરીઓના સપનાને પૂરા કરવા અંકિતાબેન અને પરાગભાઈ મક્કમ હતા. દુનિયાને જે બોલવું હોય તે બોલે, તેને કાંઈ ફેર પડતો નહીં. ધીમે ધીમે સમય પસાર થતો ગયો. તેમ તેમ બંને દીકરીઓ મોટી થતી ગઈ. વ્યારા હવે હોલિવૂડમાં પગ મૂકવા બધી રીતે તૈયાર હતી. તિથિ હજી 12મા ધોરણમાં હતી. તેના સપના હજી મહેનત કરી રહ્યા હતા. વ્યારા, દોસ્ત જલ્દી નીચે આવ. તારી માટે એક્ટિંગ સ્કૂલમાંથી કંઈક લેટર આવ્યો છે. અંકિતાબેન એકી શ્વાસે બોલી ગઈ. વ્યારા ફટાફટ નીચે આવીને લેટર ખોલતા જ ઉછળી પડી. દોસ્ત, મારા સપનાનું તેડું આવ્યું છે. મારે આવતા અઠવાડિયે મુંબઈ જવાનું છે. પરાગભાઈ અને અંકિતાબેનની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા. ઓય દોસ્ત, ચલો ખરીદી કરવા જવાનું છે. આંસુને છાનામાના પાછા મોકલી દો. હકીકતમાં વ્યારાની આંખમાં પણ એક આંસુની બૂંદ છુપાઈ સળવળી રહ્યું હતું. 1 અઠવાડિયામાં ભારે ભાગમ દોડ કરી. વચ્ચે વચ્ચે અંકિતાબેન 2 વાર ચક્કર આવી પડી ગયા, પણ કહેતા કે થાકના લીધે એવું થતું હશે. તું ચિંતા ના કર, હું પછી શાંતિથી ડૉક્ટર પાસે ચેકઅપ કરાવી લઈશ. બીજા અઠવાડિયે વ્યારા મુંબઈ જવા રવાના થઈ. મમ્મી પપ્પા અને નાની બહેનથી ક્યાંય અલગ નહોતી થઈ. એને થોડું અઘરું તો લાગ્યું. મુંબઈ જેવા મેટ્રો સિટીમાં એકલા રહેવું, પણ વ્યારાના સપનાએ બધું શીખવાડી દીધું. બધું જ બરાબર ચાલતું હતું. થોડા દિવસમાં વ્યારા સેટ પણ થઈ ગઈ. તેનું આજ ઓડિશન હતું ને વહેલી સવારે મમ્મીને યાદ કરી ફોન હાથમાં લીધો. ફોન હાથમાં લેતા જ પપ્પાનો કોલ આવ્યો. વ્યારા ખુશીથી ઉછળી પડી. ફોન રિસીવ કરતાં જ એકી શ્વાસે બધું બોલી ગઈ. બેટા, આટલું બોલી પરાગભાઈ રડવા લાગ્યા. પપ્પા, શું થયું? કેમ તમે રડો છો? પ્લીઝ પપ્પા બોલો. વ્યારા અધીરી થઈ ગઈ. પછી તેના પપ્પાએ જે વાત કરી એ સાંભળી વ્યારાના હાથમાંથી ફોન પડી ગયો. તે જમીન પર ફસડાઈ પડી. બેટા વ્યારા, તારી મમ્મીને કાલે અચાનક પડી ચક્કર આવ્યા અને એ બેભાન થઈ ગઈ. તાત્કાલિક હોસ્પિટલે લઈ ગયા. ડૉક્ટરે કહ્યું સીટી સ્કેન કરાવવું પડશે અને સીટી સ્કેનમાં તારી મમ્મીને બ્રેન ટ્યુમર આવ્યું છે. તાત્કાલિક ઓપરેશન કરવું પડશે. બેટા, તું જલ્દી આવી જા. પરાગભાઈ ખૂબ રડવા લાગ્યા. 2 ક્ષણ માટે વ્યારા કંઈ બોલી ના શકી. તેના હાથમાંથી ફોન પડી ગયો, પણ તરત જ સ્વસ્થ થઈ બોલી, પપ્પા, તમે જરાય ટેન્શન ના લો. મમ્મીને કંઈ નહીં થાય. હું આજે જ પહોંચું છું અમદાવાદ. તમે હિંમત રાખો અને જુઓ પપ્પા, રડવાનું બિલકુલ નથી. તમે તો મારા સ્ટ્રોંગ પપ્પા છો ને. તિથિ ક્યાં છે? તેને ફોન આપો. પપ્પાને હિંમત આપતી વ્યારાને ગળે ડૂમો ભરાઈ ગયો. બેટા, એ તારી મમ્મી પાસે છે. તિથિ બહુ રડે છે. તું જલ્દી આવી જા અને ઓપરેશન આજે જ કરવું પડશે. હું શું કરું, મને કંઈ સમજાતું નથી. પરાગભાઈ પાછા રડવા લાગ્યા. પપ્પા, તમે અમને શું શીખવ્યું છે? પરિસ્થિતિ, સમય અને સંજોગ પ્રમાણે ચાલવું જોઈએ. ભગવાન કસોટી કરે તો શું આપણે હારી જવાનું? મમ્મીને કંઈ જ થવાનું નથી અને ઓપરેશન માટે હા પાડી દો પપ્પા. ભગવાન જે કંઈ કરશે સારા માટે જ હશે. બસ હવે રડવાનું બંધ કરો ને મમ્મીને હિંમત આપો. વ્યારા બહુ જ ચિંતિત હતી. જિંદગી ક્યારે કેવું વળાંકીએ છે એ નક્કી હોય છે ખરું? ના. વ્યારા અને તેની મમ્મીએ સાથે મળીને સજાવેલું સપનું મુંબઈ પહોંચતા જ અલગ દિશામાં ફંટાઈ ગયું. હે તો પહેલા પગથિયે ડગ માંડવા જતી જતી ત્યાં અચાનક પગથિયે જ ગાયબ થઈ ગયા. વ્યારા અમદાવાદ પહોંચી. ત્યાં તો અંકિતાબેનનું ઓપરેશન થઈ રહ્યું હતું. પપ્પા, મમ્મી ક્યાં છે? મારે મળવું છે મારી દોસ્તની. વ્યારા મમ્મીને મળવા અધીરી થઈ ગઈ. બેટા, હમણાં જ ઓપરેશન થિયેટરમાંથી બહાર લાવ્યા છે. હજી એ ભાનમાં નથી. ચાલ મારી સાથે. પરાગભાઈ વ્યારાને તેની મમ્મી પાસે લઈ ગયા. મમ્માની હાલત જોઈ પેલા વ્યારા ખૂબ રડી. તિથિ પણ વ્યારાને ભેટીને ખૂબ રડવા લાગી. પણ વ્યારા બહાદુર હતી. વ્યારાએ પપ્પા અને તિથિને સમજાવ્યું, આજથી આપણે મમ્મીને હિંમત બનવાનું છે. તિથિ, મમ્મીએ આપણી માટે બહુ કર્યું છે. પોતાની જાત ઘસી નાખી છે. આપણા સપનાને પૂરા કરવા કેટલી મહેનત કરી છે મમ્મીએ. હવે મમ્મીને સાજી કરવી એ આપણી ફરજ છે.
આજ સુધી આપણે બાળક હતા, હવેથી આપણે મમ્મીને એક બાળકની જેમ સાચવવાની છે. અંકિતાબેને આંખ ખોલી. મહા મહેનતે તેની નજર વ્યારા પર પડી. ઘણું બોલવું હતું, પણ શબ્દો જાણે ડૂમો બની અટકી ગયા અને આંસુ બની વહેવા લાગ્યા. ઓય દોસ્ત, શું છે આ બધું? તું મારી વગર રહી નહોતી શકતી તો બીમાર પડવાનું? મને કહી દીધું હોત તો હું તને છોડીને ક્યાંય ના જાત. અરે તને મુંબઈ સાથે લઈ ગઈ હોત તો સારું હતું. આ પપ્પા છે ને, તારું કંઈ ધ્યાન જ રાખતા નથી. મારી દોસ્ત બીમાર પડી ગઈ જો. અંકિતાબેનના ચહેરા પર આછું સ્મિત લઈ ગઈ. એક અઠવાડિયું હોસ્પિટલ રહ્યા પછી અંકિતાબેને રજા આપી. એક અઠવાડિયું વ્યારા સતત તેની મમ્મી સાથે હતા. તિથિને ભણવાનું ના બગડે એટલે ઘરે મોકલી દેતી. ઓય દોસ્ત, ચાલો હવે ઘરે જવાનું છે. જલ્દી જલ્દી દોડતા થવાનું છે. જો હવે મને તારા હાથની બિરયાની ખાવી છે. ઘરે જઈને બનાવવી પડશે દોસ્ત, નહીં તો તારી વ્યારા નારાજ થઈ જશે. વ્યારા મમ્મીને હસાવવાના ખૂબ ટ્રાય કરતી, ખુશ રાખવાના બધા પ્રયત્નો કરતી. ધીરે ધીરે અંકિતાબેનની તબિયત સુધરવા લાગી. વ્યારાના સહારાથી થોડું ચાલી શકતા, પણ ખબર નહીં તે કોઈ વાત તરત જ ભૂલી જતા. પહેલાં તો ક્યારેક એવું નહોતું થયું. ધીમે ધીમે બધું ભૂલવા લાગી, બસ વ્યારાને ઓળખતા. પણ એ પોતાની દીકરી છે એ ક્યાં ખબર હતી. એક મિત્રની જેમ તેની સાથે રહેતા. ડૉક્ટરે તપાસ કરી તો જાણવા મળ્યું કે મગજમાં એક બીજી ગાંઠ વિકસી રહી છે, પણ બીજું ઓપરેશન 2 મહિના પછી જ થશે. ધીરે ધીરે અંકિતાબેનની તબિયત વધારે ખરાબ થવા લાગી. પરાગભાઈની બધી મૂડી દવા પાછળ ખર્ચાઈ ગઈ. હજી એક ઓપરેશન તો બાકી જ હતું. પોતાની પત્નીની ચિંતામાં પરાગભાઈ પણ બીમાર થઈ ગયા. વ્યારા પપ્પાને ડૉક્ટર પાસે લઈ ગઈ. ડૉક્ટરે કહ્યું, વ્યારા દીકરી, પપ્પાનો બીપી બહુ હાઈ છે, આટલી બધી ચિંતા સારી નથી. વ્યારા મમ્મી પપ્પાની ચિંતા એ તો સૌ ભૂલી જ ગઈ હતી કે પોતે શું કરવાનું છે. મમ્મી પપ્પાની સારવારમાં પોતાના સપનાઓ તો એક પોટલાની બાંધી બંધ કરી ક્યારના ફેંકી દીધા હતા. બસ એક જ ઈચ્છા હતી, મમ્મી પપ્પા સ્વસ્થ થઈ જાય અને તેથી ડૉક્ટર બની જાય. વ્યારા મમ્મીને એક બાળકની જેમ સાચવતી. રોજ સવારે વહેલા ઉઠીને મમ્મીનું બધું કામ કરતી. અંકિતાબેન એક બાળકની જેમ જિદ્દી બની ગયા હતા. ક્યારેક જીદે ચડે તો વ્યારાને મારી પણ લેતા. હાથમાં જે કંઈ હોય તેના છૂટા ઘા કરતા. વ્યારા માટે બહુ અઘરું થઈ જતું, પણ વ્યારા હંમેશા હસતા ચહેરે મમ્મીની સેવા કરતી. એ 2 મહિના વ્યારાની મમ્મી લગભગ પાગલ જેવી જ થઈ ગઈ. ડૉક્ટરે કહ્યું કે ઓપરેશન જોખમી તો છે, પણ કરવું તો પડશે. અંકિતાબેનના માથામાં જાણે હેરબેન ભરાવી હોય તો એટલા સ્ટીચીસ હતા. હવે ફરી એ ખોલી ઓપરેશન કરવાનું હતું. પરાગભાઈ તો સાવ ઢીલા થઈ ગયા. બસ રોજ એક જ વાક્ય બોલતા, હે ભગવાન, હું અંકિતા વગર નહીં જીવી શકું. તું મને લઈ લે, પણ મારી અંકિતાને નવું જીવન આપી દે. વ્યારા પણ માનસિક રીતે તૂટી ગઈ હતી, પણ છતાં પરિસ્થિતિ સામે વિશ્વાસથી લડતી હતી. તિથિને તો મામાના ઘરે મોકલી દીધી હતી. કઈ સંજોગે વ્યારા તિથિનું ભવિષ્ય બગાડવા નહોતી માંગતી. અંકિતાબેનનું ઓપરેશન ફરી કરી. ડૉક્ટરે 12 કલાકનો ટાઈમ આપ્યો. વ્યારા મમ્મીનો હાથ પકડીને તેના ઉઠવાની રાહ જોતી હતી. પરાગભાઈની નજર તેની પત્ની પર હતી. કોણ જાણે હલતું જ ન હતો. એકબીજાની સામે જોઈ જાણે મૂર્તિ બની ગયા હતા. 12 કલાક ક્યારે વીતી ગયા ખબર જ ના પડી. હજી વ્યારા તેની દોસ્તનો હાથ પકડીને એકી ટસે તેના ચહેરા સામે તાકી રહી હતી. પરાગભાઈ મટકું માર્યા વગર અંકિતાને જોઈ રહ્યા હતા. ડૉક્ટર આવ્યા. એ પણ બંનેને ખબર નથી. ડૉક્ટરે તપાસ કરી, ડૉક્ટરે જોયું અને પરાગભાઈ બંને બહુ મોટા આઘાતમાં છે. તેણે વ્યારાની પીઠ પાછળ હાથ મૂક્યો અને કહ્યું, બેટા. વ્યારા બેટા, વ્યારા. ડૉક્ટર વ્યારાની પીઠ પાછળ હાથ મૂકીને બોલાવે છે. વ્યારા અચાનક જ વર્તમાનમાં પાછી ફરી ખુશ થતી બોલ, મમ્મી હોશમાં આવી ગઈ ને? મમ્મી સાજી થઈ જશે ને? મારી દોસ્તને ઘરે લઈ જવી છે મારે. તેને અહીંયા જો ને ઊંઘ જ નથી આવતી. બેટા વ્યારા, તારી મમ્મી આ દુનિયાને છોડીને જતી રહી છે. ઈશ્વર પાસે આપણું કશું ચાલતું નથી. હિંમત રાખજે દીકરા. આટલું બોલી ડૉક્ટર દરવાજા તરફ જાય છે, પર વ્યારા ચીસ પાડીને બોલી ઉઠી, તમે શું કહો છો? તેનું કંઈ ભાન છે તમને? આખી રાત હું તેનો હાથ પકડીને તેની સાથે વાતો કરતી હતી, અને એમ અચાનક કહો છો કે મારી મમ્મી અમને છોડીને જતી રહી?
ખોટું બોલો છો તમે. મારી મમ્મી અહીં જ છે, મારી પાસે. જુઓ તમે, એ હમણાં જ ઊભી થશે. આખી રાત મારી સાથે વાતો કરી એટલે અત્યારે સૂતી છે. બેટા સાંભળ, સત્યનો સ્વીકાર કરવો જ પડશે. તારી મમ્મી આ દુનિયા છોડીને જતી રહી. ડૉક્ટરે વ્યારાને માથે હાથ મૂકતા કહ્યું. પપ્પા, તમે સાંભળ્યું ડૉક્ટર શું કહે છે? મારી દોસ્ત આપણે છોડીને જતી રહી. પપ્પા, સાંભળો છો તમે? આટલું બોલી વ્યારા પપ્પાને હલાવે છે, પણ એ જ ઘડીએ તેના પપ્પા જમીન પર ઢળી પડ્યા. પોતાની પત્નીના મૃત્યુના સમાચાર સાંભળી પરાગભાઈને હાર્ટ એટેક આવી ગયો અને એ અંકિતાબેન જોડે ચાલ્યા ગયા. વ્યારાની માથે જાણે દુઃખના ડુંગર તૂટી પડ્યા. મમ્મી પપ્પા બંને એકસાથે વ્યારાને છોડીને જતા રહ્યા. વ્યારા બહાદુર તો હતી, પણ ભગવાને દુઃખ એક જ સાથે એટલું આપી દીધું કે વ્યારા અંદરથી સાવ તૂટી ગઈ. એ ભગવાન, તે આ શું કર્યું? મારા મમ્મી પપ્પા બંનેને તે તારી પાસે બોલાવી લીધા. શું ભૂલ હતી તેની? ક્યારેય કોઈનું ખરાબ નથી ચાહ્યું. હંમેશા બધાને મદદ કરતા. તને મારી અને તિથિની જરાય ચિંતા ના થઈ? અમે બંને અમારું જીવન કેમ વિતાવશું? તિથિ, તેને હું કેમ સાચવીશ? તેના સપના કેમ પૂરા કરીશ? એક ખૂણામાં બેસી વ્યારા ખૂબ રડી. થોડીક ક્ષણોમાં વ્યારા સ્વસ્થ થઈ ગઈ. મનોમન નક્કી કરી લીધું, હવે હું રડીશ નહીં. હું તિથિના સપના પૂરા કરીશ. મમ્મી પપ્પા બંનેનો પ્રેમ વ્યારાએ આપીશ. તિથિ મામા સાથે અમદાવાદ પાછી. વ્યારાને ભેટી ખૂબ રડી. તિથિ, તું ચિંતા ના કર, તારી બહેન હજી જીવતી છે. આજથી મમ્મી પપ્પા બંનેનો પ્રેમ હું તને આપીશ. આપણા મમ્મી પપ્પાની ખુશી માટે આપણે બહાદુર બની જીવવું પડશે.